હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રતાળાના ભજીયાની રેસીપી કઈ રીતે બનાવાય તે બનાવીશું। એક રતાળું લીધું છે અને ધોઈ લીધું છે। હવે છોલી લેવાનું છે। છોલ્યા પહેલાં એને ધોઈ લેવાનું છે। આવી રીતે બધું જ રતાળું ધોઈ લેવાનું છે। હવે છોલાઈ ગયું છે। હવે આપણે એના પૈતા પાડીશું। બટાકાના પૈતા પાડીએ એ જ રીતે આપણે રતાળાના પૈતા પાડી લેવાના છે। હવે એક છીણી લીધી છે। આવી રીતે પૈતા પાડી લેવાના છે। એકદમ સરસ પતલા પતલા પડ્યા છે। આવી રીતે રતાળાના પૈતા પાડી લેવાના છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે રતાળાના પૈતા પડી ગયા છે। હવે આપણે ખીરું બનાવીશું। 1 કપ ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી હળદર લેવાની છે। 1 ચમચી મરચું લેવાનું છે અને 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। અને 1 ચમચી ચાટ મસાલો લેવાનો છે। હવે ધીરે ધીરે પાણી રેડીને લોટ બાંધતું જવાનું છે। ઢીલો ના થઈ જાય એ જોવાનું છે। બરાબર હલાવવાનું છે એટલે ગાંગડા ના રહે એટલા માટે। હવે 1 ચમચી ખારો નાખીશું અને થોડા ધાણા એડ કરી દેવાના છે। હવે સરસ ખીરું રેડી થઈ ગયું છે। હવે આપણે તળી લઈશું। એક એક કરીને આવી રીતે મૂકવાના છે। ગેસ થોડો ફાસ્ટ રાખવાનો છે। હવે ફેરવી લઈશું આપણે। ફેરવ્યા પછી ગેસને ધીરો રાખવાનો છે એટલે એનું પડ એકદમ ક્રિસ્પી થશે। આવી રીતે ફેરવી લેવાનો છે। હવે થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે। હવે ઉતારી લઈશું। એકદમ સરસ ફૂલીને દડા જેવા થયા છે રતાળાના ભજીયા। હવે આપણે ઉતારી લેવાના છે। હવે રેડી થઈ ગયા છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।